એક બે બેનું માનસરોવરમાં સ્નાન કરતી હતી ને, એક બેને બીજી બેનને પૂછ્યું કે બેન તને એક વાત કહું કે હું કે આ પુરુષ જાતે આપણા ઉપર અન્યાય કેટલો કર્યો કે કેમ કે આપણે આપણા બાપાનું ઘર છોડવાનું, આપણે હાહરિયામાં જવાનું, હારાના જેઠને એમની લાજ કાઢવાની, એમને હાજર હોય તો બોલવાનું નહીં, નાક કાન વીંધવાના, આ કરવાનું અને પુરુષને કાંઈ નહીં. તેથી જે બીજી બેનપણી હતી ને એને બાપુ બહુ સરસ જવાબ આપ્યો તો જીવનમાં ઉતારવા જેવી વાત. કે તારી સમજણ ફેર છે કે કેમ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને, પુરુષને સુધારવાની તારામાં મારામાં શક્તિ છે. બાકી આ દુનિયાની જેથી દીકરી બગડી જાય ને તેથી આખી દુનિયામાં એવી કોઈ તાકાત નથી તને મને કોઈ સુધારી શકે. એટલા માટે આપણા માટે અંકુશ રાખ્યો છે. દીકરી માટે બાપુ શું તમારે ને મારી તાકાત નથી. તમે એનું શું કરી શકી નથી. દીકરાને લગ્ન થયા હોય તો ઘણા ગામમાં ન આવે, હાલો ઓલે દીકરાને બહુ ચેટલો કર્યા લઈને આવી, હાલો જોવા જવું. હવે ચેટલું લઈને આવી એના કરતા ચેટલું છોડીને આવી એ તો કે પેલા. કારણ કે બાપુ એ સમર્પણની મૂર્તિઓ છે, સમર્પણ ત્યાગની મૂર્તિઓ છે. કહેવાનો મારો મિનિંગ છે ને બાપુ હોય તો સાચવજો.